ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે લોકોનું ભાગ્ય પોતે જ લખે છે, કોઈ વિધાતા નથી। આપણે આ સુપર કમ્પ્યુટર જે છે એ પરમાત્માએ 20,000 ચિપ્સનું દીધું છે, એમાં સાથે સુરતા પણ છે। તે સુરતા વડે જે જોઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સાંભળીએ છીએ, જે જગતનું જે કાંઈ કર્મ કરીએ છીએ તે આ બધું જ સુપર કમ્પ્યુટરમાં એડ થાય છે અને સરવાળો ટોટલ મરતી વખતે એનો થાય છે ને ત્યારે જે કાર્યમાં વધુ ઝપલાયા હશું તે સ્વરૂપનું જ્ઞાન થશે અને તે બીજા જન્મમાં ભોગવવું પડે છે। તો લોકોને મળો ત્યારે આ વાત ખાસ યાદ રાખો। દરેક મનુષ્ય જેવું વર્તન કરે છે પોતાની બુદ્ધિ વડે જીવે છે અને તેમને સારા બનાવવા માટે તેમને મદદ કરી શકો છો। તો તમારું ભાગ્ય કોણ લખે છે? પોતે પોતાના કર્મના હિસાબે ભાગ્ય લખાય છે। જુઓ, આભા મંડળનો સંબંધ ભાવની સાથે છે, તેમજ કર્મની સાથે સંબંધ પણ છે। જેવો ભાવ છે તેવું કર્મ થાય છે। તો સાંભળો, જ્યારે કૃષ્ણ ભગવાન સુદામાને ત્યાં કે જે કોઈ બી વસ્તુ લાવ્યા હતા તે પૌવા હતા સુદામા પાસે, પણ એનો ભાવ જે હતો એ વસ્તુમાં એટલો બધો હતો કે એ પૌવા ખાવામાં ગમે તે આ સૃષ્ટિનો ગમે એ પદાર્થ કામ ના આવે એવો ભાવ હતો। ભાવની જરૂર છે। ખરેખર ભાવથી જે વસ્તુ દો એનો વસ્તુ બીજી હોય છે। આ ખરેખર ભાવ જ ની વસ્તુ જાણો તો આપણા કર્મોને સુધારવાથી આપણું આભા મંડળ સુધરે છે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વડે આભા મંડળમાં ખૂબ જ શક્તિ વધે છે। આભા મંડળ એ શક્તિ કવચ છે, જે ગ્રહોના કિરણો તથા બીજા બહારથી આવતા ખોટા વિચારના તરંગોની અસરોથી આપણા શરીરનું પોતે રક્ષણ કરી શકે છે। આ આભા મંડળને શક્તિશાળી બનાવવા માટે દરરોજ ધ્યાન કરો, તપ કરો, શુભ ભાવો રાખો, સારા વિચાર રાખો અને સાત્વિક ભોજન લો અને શરીરની ક્રિયાઓ આસનો ફરજિયાત કરો, પ્રાણાયામ કરો, ચાલવાનું રાખો વગેરેની જરૂર પડે છે। ખનિજ, પથ્થરો, રંગો વગેરેમાં પણ મનુષ્યના આભા મંડળમાં ઘણા ફેરફાર થાય છે। ગ્રહોના કિરણો તરંગોની અસરો મનુષ્યના કર્મો અનુસાર જ આ આભા મંડળ ઉપર થાય છે। સંતો, સાધુઓ, યોગીઓ વગેરે પોતાની શક્તિ વડે આભા મંડળમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફારો કરી શકે છે। એટલું જ નહીં, તેને બીજા અનેક મનુષ્યમાં ફેરફારો પણ કરી શકે છે, બીજાનામાં ફેરફારો કરાવી શકે છે। હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને તે જે તત્વથી જાણે છે તે શરીર છોડી ફરીને પુનર્જન્મ પામતો નથી, પણ મને જ પામે છે। કર્મ મને લેપતા નથી, કેમ કે કર્મફળમાં મને કોઈ લાલચ નથી। એમ જે પ્રાણી મને તત્વથી જાણે છે કર્મ વડે બંધાતો નથી। હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એ બધાને હું જાણું છું, પણ હે અર્જુન, તું એ જાણતો નથી। તો ખરેખર આ ગીતા અધ્યાય 4
નું હતું, પણ હવે ગીતા અધ્યાય 5 શ્લોક 14 પુરાવો છે. તો સારા ગુણ કર્મ અને સ્વભાવ વડે પોતાનું ભાગ્ય પોતે જ લખે છે. તો સારા ગુણ કર્મ સ્વભાવ માટે આજના લોકો બાળકોને ખરેખર જન્મદિવસ ઉજવે છે. ઉજવવાની સાચી રીત જાણો તો ઉજવો ભલે, પણ સાચી રીતે જાણીને ઉજવો. જન્મદિવસ ઉજવવાની સાચી રીત જાણો તો જ સારું થશે. જીવનને અંતિમ સમય જલ્દી સફળ બનાવવા, જીવનને અતિશય જલ્દી સફળ બનાવવા ભૌતિક ઉન્નતિ સાથે આધ્યાત્મિક માટે આત્મનિરીક્ષણ જ એક ઉપાય છે. તે આત્મનિરીક્ષણ સિવાય બીજો કોઈ પણ ઉપાય છે જ નહીં. તો રાત્રે સૂતી વખતે પોતાના ગુરુ, આચાર્ય કે વડીલો અને પરમાત્મા આગળ શાંત એકાંત સ્થાનમાં બેસીને નિરીક્ષણ કરવું કે પોતાના આખા દિવસ દરમિયાન કોઈ વ્યવહારનો ને મન, વાણી અને શરીરથી થયેલ જે પોતાના કાર્યનો વ્યવહારો ને મન, વાણીને શરીરથી થયેલા કાર્યોને ઝીણવટથી તપાસો. જે નિરીક્ષણ કરો કે મારા જીવનમાં કોઈ બુરાઈ, ખોટી આદત પડી તો નથી ને, કોઈની સાથે વેર ઈર્ષાનો વ્યવહાર તો થયો તો નથી ને, અને કેટલી ખોટી આદતથી ભૂલો મેં કરી છે. તેમજ જે કાર્ય કરવું નહોતું તે મેં કરી નાખ્યું, અને જે કાર્ય કરવાનું હતું તે મેં કેમ કર્યું નથી. કયા કાર્યમાં વધારે સમય લગાડ્યો અને કયા કાર્યમાં ઓછો સમય લગાડ્યો. કયા કાર્યો મુખ્ય હતા અને કયા કાર્યો સામાન્ય હતા. તે સામાન્ય કાર્યોને મુખ્ય બનાવી દીધા, અને જે મુખ્ય હતા કરવા જેવા તેને મેં સામાન્ય બનાવી દીધા. વગેરેની ભૂલોને જાણીને તેમજ જીવનની પ્રાપ્તિમાં ભૂલ સમજીને તે ભૂલોને ફરી થવા દઈશ નહીં. હવેથી જે કાર્યો કરીશ તે મન, વાણી અને શરીરથી સાવધાનીથી કે જાગૃત રહીશ, અને પરમાત્મા પાસે પણ હું દરરોજ જીવનને ઉન્નત બનાવવા માટે આધ્યાત્મિક બળ, જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સહિષ્ણુતા વગેરે સારા ગુણોની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા રહીશ. આ જ ઉપાયથી મનુષ્યનું જીવન પણ ઝડપથી શ્રેષ્ઠ બની શકે છે. તે જન્મદિવસ ઉજવવાનો સમજો. બાકી કેક કાપીને વિદેશી નકલ શા માટે કરો છો? વિદેશીઓ હજારો માઇલ દૂર છે, તે આવીને આપણા ભારતમાં એના આ પાખંડિયા જે સંસ્કાર છે તે આપણા ભારતમાં નાખે છે, ને આપણે આપણા ભારતના સારા સંસ્કાર ત્યાં પહોંચાડવા ન જઈએ, પણ આપણા સારા સંસ્કાર છીનવાઈ ન જાય તેનું તો ખ્યાલ રાખો. તો ખરેખર આવા રિપેક્શન ભારતના સંસ્કારોને ભૂલાવે છે. તો રિપેક્શન લગ્નમાં જે હાલમાં યુવાનો કરે છે તેના કારણે બે છે. એક તો છોકરાઓ એક બે છે, બીજું કે ધન જે જાત મહેનત પરસેવના વાળીને કમાતા નથી. બાપ દાદાએ ભણાવ્યા કે ધંધાઓ કરી દીધા તેથી પગાર સારા મળે છે કે ધંધાથી ધન મળે છે, તે ધનના સુખ માણે છે. પરંતુ તે વિદેશી રિપેક્શન કરવાથી જે છોકરામાં ભારતના સંસ્કાર જરૂરી છે, અને ખાસ
જ્ઞાનની જરૂર છે. તો હાલમાં લોકોએ ભૌતિક વસ્તુની ઘણી જ પ્રગતિ કરી છે, છતાં તે પોતાના ચેતન આત્માનું હજી ઘણો જ અધૂરો છે, અજ્ઞાની છે. પોતાના અસલી તત્વ આત્મા અને પરમાત્માને તે જાણતો જ નથી. તેથી જન્મ મરણના ચક્રમાંથી કેમ છૂટવું તથા કર્મ વિશેનું હજુ ઘણું જ અજ્ઞાન છે. પ્રકૃતિ જડ માયાની ટેવોથી તે મુક્ત થઈ શક્યો જ નથી. તે ખૂબ દુઃખોમાં ઘેરાયેલો, તમોગુણીથી ભરેલો અને પોતાના અહંકારથી તે બાપ દાદાઓને કહે છે અમે રિપેક્શન કરશું. તે બાપ દાદાઓને પસંદ નથી. તે બાપ દાદાઓ જે પોતાના સંતાનોના લગ્નમાં આવા ખોટા વિદેશી રિવાજ કર્યા નહોતા. જે આણું દિવસે આવે તેમાં સાથે બેસીને ઓળખાણ થતી અને તે મર્યાદિત ખર્ચ અને સમય મર્યાદિત દિવસમાં પૂરો થઈ જતો હતો. આજે લગ્નના ખર્ચ કરતાં રિપેક્શનનું ધન ખર્ચ ડબલ થાય છે. અને પાછું જે પાપ વધારે છે, ભોજન જેને ખવડાવવું જ નથી કે એઠું મૂક્યું, જે થાળીમાં એઠું મૂકે તેને પાપ લાગે છે. પછી ભોજન ચોર, પાપી, જુગારી, ધૂતારો, દારૂડિયો, ચાડીઓ વગેરેને ખવડાવવું જ નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 59 ને શ્લોક 150 પુરાવો છે. વળી ત્રિવેદીમાં ધન ખર્ચવું કે કંકુ પગલાં કરવા ને ફૂલો કે પાંદડા ઉપર પગ મૂકવા ને ફટાકડા ફોડવા વગેરેથી સંસ્કાર સાવ નાશ થઈ જાય છે. છતાં નવા રિવાજ ઊભા કરે છે. દિવાળી હોળીમાં જે 1 કિલો મીઠાઈ દેતા ત્યાં કેટલી ખોટી વસ્તુ આપવી. સંતાનોમાં સંસ્કારો હશે તો પોતાનું કુટુંબ, સમાજનું રાષ્ટ્ર કલ્યાણ પોતે કરશે. પણ આવા ખોટા રિવાજથી કદી કોઈનું કલ્યાણ થવાનું નથી. તો જન્મદિવસ ઉજવવા માટે માતા પિતાએ તે બાળકોને 5 વર્ષે સંસ્કારી બનાવે, તેમ છતાં માતા પિતા તે 12 વર્ષે સંસ્કારી બનાવવો જોઈએ. છતાં માતા પિતા એ બાળકોને ભલે સંસ્કાર ન આપી શક્યા હોય તો હવે તું પોતે જ 16 વર્ષનો થયો કે 20 વર્ષનો થયો, તારે પોતે જ પૂરું સુધરવું જોઈએ અને શું જ્ઞાન છે તે જીવનમાં ઉતારવું જોઈએ. તો જીવનમાં સુખ શાંતિ માટે બ્રહ્મમુહૂર્તે ઉઠીને સવારનું ભ્રમણ કરવું, પછી યોગાસન ફરજિયાત કરવા, પછી સ્નાન કરી ધ્યાન કરવું, પછી ઉત્તમ પુસ્તકો વાંચવા ને પછી સત્યનું પાલન કરવું અને વેર, ઈર્ષા, છળ, કપટ, ચોરી, હિંસા, વ્યભિચારી, નિંદા, झूठ, काम, क्रोध, लोभ, भेदभाव, शत्रुता, अविश्वास, जुगार, दारू वगैरे આ અસુરી આચરણ છોડી દેવા, જેથી વ્યર્થ સમયનો બગાડ ન કરવો અને પોતાના માટે, કુટુંબ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટેનું સંગઠન માટે, ઉન્નતિ માટે તપ, ધ્યાન, સેવા, બલિદાનની ભાવના રાખવી અને ઉત્તમ કાર્ય માટે ખરાબ કાર્યોને છોડી દેવા અને સાત્વિક ભોજન, ઘરનું, પોતાની માતા પત્નીના હાથનું ખાવું. ખરેખર જો આ પોતાની પત્નીનું ઘરનું સાદું ભોજન આજથી જે 50 વર્ષ પહેલાં બનતું હતું
તેવું જો નહીં ખાવ તો ખરેખર સંસ્કાર આવશે નહીં, અને જે ઘરમાં આવી વસ્તુનું અપનાવશો નહીં તે ઘરમાં ધીરે ધીરે સંસ્કાર નાશ થશે, અને આપણી નાશ થયેલા સંસ્કારને આપણે સમાજમાં પણ એવા સંતાનોને દેશું કે લેશું તો એ સંતાન ત્યાં જશે કે રહેશે તો આ જગતને પણ મતલબ ખોટી રીતે ખોટું વર્તન થશે. તો ખરેખર મધુર વ્યવહાર કરવો અને આત્મનિરીક્ષણ કરવું કે મારા જીવનમાં મેં કોઈ ભૂલ તો કરી નથી ને, તે ભૂલને હવેથી નહીં કરું, અને વિધાનોનો સત્સંગ સાંભળી ઉત્તમ ગુણ કર્મથી સ્વભાવને સુધારીશ, તે માટે તપ કરીશ અને પરોપકાર બનીશ, જેથી બીજાનું દુઃખ હળવા કરીશ. હું સર્વને સાથે નમ્રતા રાખીશ અને શરીરથી જાગૃત રહીશ, અને પરમાત્મા પાસે દરરોજ પ્રાર્થના કરીશ કે મને આધ્યાત્મિક બળ જ્ઞાન આપો, તે અનુભવ કરાવો, જેથી હું પોતાનું, કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ કરું. બાકી વિદેશી જન્મદિવસ શા માટે ઉજવો છો? અગ્નિદેવને મીણબત્તી વગેરેના ઝેર શા માટે ખવડાવો છો? વળી પાછા મૂર્ખા કેક કાપી એકબીજાને એઠી ખવડાવી અને મીણબત્તી સળગાવી ઓલાવે તે બીજા જન્મે કાણો થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 259 શ્લોક નંબર 52 પુરાવો છે. તો હાલમાં બધાને ભારતના સંસ્કારને સારા છોડીને આ વિદેશી પાખંડ ગમે છે. જ્ઞાની પુરુષને તે ગમતું નથી. તે તો કહે છે તન મન ને ધન બચાવો. તો ખરેખર આ મોં છૂટે તો જ મૌનથી પરમાત્મામાં લગ્ની લાગે છે. અનેક ધાર્મિક ગ્રંથો કે ગીતાનો મુખ્ય ઉપદેશ છે મૌન, પરંતુ મતભેદ ઝઘડાનું મુખ્ય કારણ છે લોભ. તે લોભનો અર્થ સમજે લોકો તો તેને મૌન થાય છે. તે મૌનનો અર્થ છે મોક્ષ. તે મોક્ષનો અર્થ થાય છે પ્રેમ. તે પ્રેમનો અર્થ થાય છે શરણાગતિ. તે શરણાગતિનો અર્થ થાય છે આત્મા જ્ઞાન. તે આત્મા જ્ઞાન વડે લોકોનો મોહનાશ થાય છે, અને તે લોકોના જીવનમાં આત્મા જ્ઞાન ઉતરી જાય છે. પછી તેમની શંકા મટી જાય છે. તે લોકો પછી તે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે. હે અર્જુન, શું મેં કહેલો આ ઉપદેશ એકાગ્રતે તે સાંભળ્યો? અને હે અર્જુન, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો આ મોહ નાશ પામ્યો? અર્જુને જવાબ આપ્યો, હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે, અને મેં સ્વધર્મ એટલે આત્મા જ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે શંકા રહી નથી. હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. આ ગીતા અધ્યાય 18 શ્લોક 72 થી 73 પુરાવો છે. તો વળી ગુપ્ત ભાવોમાં મૌન તે પરમાત્મા છે. તે મૌન જ સૌથી વધુ અગત્યનું છે, કારણ કે મૌન વડે મનુષ્યની પ્રગતિ જલ્દી સાધી શકાય છે. જે મનુષ્ય જડ તથા ચેતનનું જ્ઞાનનો વિવેક જાણે છે તે પરમાત્માની પરા એટલે આત્મા તથા અપરા એટલે પ્રકૃતિ માયા, તે બે શક્તિ વચ્ચેનો તે ભેદ જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 38 પુરાવો મૌનનો છે, અને આ જડ ચેતનનો પુરાવો ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 5 પુરાવો છે. તો ખરેખર આત્મા સંયમ અને ભાવનાની શુદ્ધિ
એ મનનું તપ કહેવાય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 16માં પુરાવો છે. તો મૂર્ખ લોકો સમજતા જ નથી કે પરમાત્મા મિત્ર તરીકે સર્વના શરીરમાં છે અને લોકોને કર્મને દોરી સંચાર કરી રહ્યા છે. જો કે ધ્યાન કરતાં પ્રયાસ તથા ઇન્દ્રિયો એ ભૌતિક કારણો છે, તેમ છતાં અંતિમ મુખ્ય કારણ સવે ભગવાન છે. માટે મનુષ્ય માત્ર 4 ભૌતિક કારણો જ નહીં પરંતુ સર્વેનું કારણ પણ જાણવા જોઈએ. જે મનુષ્ય પરમાત્માને જોતો નથી તે પોતાને જ કરતા માને છે ને ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્ય ઉત્તમ સુખ ભોગવી ને પરમાત્મામાં ભળી જાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ. એટલું કહી મારી વાણી વિરામું છું.